લે આ પડીકું ખાઈ લે. પણ આ ખાવું છે માં? આ હું ખોબામાં ખાવ એમ ખાવા મળે? ખોબામાં થોડું ખવાય, એક તો ઘરમાં વાસણે ન કાય. વાસણ નો ધોય ને આપણે કે પૈસા હે? ના પાડી થી બાધોમાં ગગા શેઠારે બાધોમાં કાઢી નહીં કે રાંધવું હેમાં. હા તે બાટું જ પડે ને, કયા કઈ કરે પૈસા લાવો તો ભાઈ કંટાળીને હું વી આવ્યો. પણ આવા તેદુના એકલા પેકેટ જ ખાધા કરવાના. હા ત્યાં પેકેટ ખા ને કે પેકેટ ખાધા વગર ની રેસ તું આયા. આ પેકેટ ના 10 રૂપિયા માંડ દરરોજ મળે એમ કે ને? તો કઈ કામ ધંધો ના કરવો તમારે? કામ ધંધો કરે કોનું હારું થયું? અને તે મરવાનું તો હે જ તે, કામ કરવી કે ન કરવી. પણ જ્યારે જોવા આવ્યા ને ત્યારે તો બહુ મોટા મોટા ફાકા મારતા હતા. ઘરના ઘર છે ને ઘરમાં નળ છે, ઠામડાનું ઠેકાણું નથી. હવે ફળિયામ નળ લે, આયા વાસણ ને વાંઢા છે, મારે ઘરના વાંઢા છે, ભારતી નથી આયા. કામ નામ કરતો જ પડીકા ખાઈ ખાઈને જીવવાનું. ઈ જીવી જ્યાં લગી મરવી નહીં ત્યાં લગી પડીકા ખાઈશું બે, શું કરશું બીજું? કાઈ નહીં, મને હાંજ પડે ને તા વાસણ ને મને લાવી દો, નકર હું છે ને મારા બાપાને ઘરે વઈ જાય. હે? હા. એ ના તારા બાપાને ઘરે નથી જવું. તું ના વઈ જાય તો હું આયા વાંઢો થઈ જાય. એટલે ગામમાં ઓલા ગોકુળી અને ગગા સીટની હારવાર પાછો રખડવા મળીશ. એક કામ કર, અહીંયા મૂક તને હે ને ખાંડ પડે ને કા ઠામડા તને લાવી દો. હવે કા ગામમાં ફેર કરવી પડશે પૈસાની. તો કોની પાસે? ગગા શેઠ પાસે જાહો? ગગા શેઠ પાસે ના, હું મારે ધોકા ખાવા જવાય. એક 1,25,000 તો લેણું હે જ તે. ઉલટાકના મને ડીપ છે ગામમાં. હા ગોકુળ ભાઈ આપે એવા છે પૈસા. લે એને આગળ હે ને વ્યાજે પૈસા લઈ લો કા ઉછીના લઈ લો, ગમે આપે નહીં લઈ લો એને આગળ પૈસા, બરોબર? અને હાંડ પડે ને કા તને અહીંયા ઠામડા લાવી દેશો ને. આ પડીકું ખાઈ લેજે હવે. એ હારું, અને પૈસાની ફેર કરતા આવજો. લે વાળ તો લાગે. પૈસા માંગવા આવ્યો છું પણ પૈસા માંગવા શરમ લાગે છે. શું કરું? પેલા કાંઈક બીજી વાત કરવી પડશે. હા બટેટા વેડા, બટેટાની વાત કરું પેલા. હે ગોકુળિયા, હા લાલુ દાદા. બટેટા વેચવા લાવ્યો લાગે. આ જો ને લાલુ દાદા, બટેટા વેચવા લાવ્યા. મેં કીધું છે ને બટેટા ચાલુ કરું ધીમે ધીમે એમ. ઠેક પણ આ બટેટા કેમ એટલા જ છે ખાલી? એ લાલુ દાદા, ગમે એ ધંધો કરવો હોય ને તો પેલા થોડીક વસ્તુ લવાય. જો હાલે ને તો પછી વધારે કરાય. આ ખોટ ન જાય ને દાજી એટલે. હા ઈ વાત સાચી હો. બટાટા લાવ્યો તો હું 10 રૂપિયાના 10 નો મસાલો એટલે 20 રૂપિયાના બટાટા થયા. ઠેક હા, અને 10 રૂપિયાની ભૂંગળાની થેલી લાવ્યો તો 30 રૂપિયાના બટાટા છે. લેવા છે તમારે? ના મારે તો નથી લેવા. હે ના તો પૂછ્યું એટલે બટાટાનું કહું મેં કીધું. હા પણ આ ધંધો હાલી જશે તારો? એ લાલુ દાદા હાલે જ જાય ને. આના 40 રૂપિયા કરવાના છે એટલે 10 રૂપિયા આપણને મળ્યા. હા બરોબર, એમ કરતા કરતા પૈસા વાળા તો ગોકુળિયા પૈસા વાળો ટાટો વળી રેખાને પૈસા માંગવા થાય હો કરી ખા. હે. હા હું લાલુ દાદા કયો તમે પૈસા વાળો થાવ તો પૈસા માંગવા થાય એમ. હા તારો ધંધો રાગે પડી જાય તો પછી અમારે રેખાને થોડાક પૈસા ઉછીને આપવાના એમ તારે. એ લાલુ દાદા પૈસા નો માંગતા ને કાલે નહીં મળે. હા તો કાલે તો આજ પૈસા ઉછીને આપી દે. હા 25,000 રૂપિયા આપી દે ગોકુળિયા. આમ જો ઠામડા લેવા જવા છે મારે. હે હા એ લાલુ દાદા હું તો ઈ વિચાર કરું છું કે આ બટાટા થોડાક લાવ્યો, કોક ઉછીના પૈસા આપે ને તો કટ્ટો બટાટાનો મગાવો તો આખો તો કઈક મોટું તો થાય વેચવાનું. આ પૈસા નથી એટલે તો 10 ના બટાટા લાવ્યો હું. હા તો ગોકુળિયા એક કામ કરીને વ્યાજ આપી દે મને. લા વ્યાજે પૈસા ક્યાંથી આપે લાલુ દાદા? પૈસા તો હોવા જોવે ને. અમુક તો આ 30 રૂપિયાના બટાટા તમે લઈ જાઓ. હા મારે કાંઈ ગોકુળિયા નથી ખાવા હો બટેટા. એ લાલુ દાદા હા આ 30 રૂપિયાના બટાટા લ્યો ને તો એક પ્લાન આપું. 30 રૂપિયાના બટેટા? હા હા ચાલ લઈ લો 30 રૂપિયાના બટેટા. હા તો કાંઈ વાંધો નહીં, સાંભળો પ્લાન. હા ગોકુળિયા આ પ્લાન કરી રાખો છો. હા લે સમજો એટલે મારા ખાતામાં લખી નાખજે 30 રૂપિયા, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં, પૈસા આવે ને એટલે તરત ચૂકવી જજો, બરોબર? અરે તને ચૂકી જાવ અને હું આ લઈને જાઉં કાંઈ. હા તો જાવ લ્યો. આમ બટાટાનો ધંધો કર્યા રેખો છે. પલાન દેવાય 20 ના બટાટા વેચાય. હાલ છે હો આપ. ચાલે થાંભલા લઈને વી આવ્યા, એમાં એક જ થાળી લાવ્યા, એમાં ભૂંગળા બટેટા લાવ્યા. હા ત્યાં બટેટા ખાવાના નથી આપણે. એક કામ કર, ઓલી દવા પડી ને ઈ લેતા જા. કઈ ઓલી તમે ટેન્શનમાં હો ને 2 ટીપા પીવો ને એકલા દાંત કાઢો ઈ? હા ઈ દવા લેતા. પણ અત્યારે થોડી પીવાય.
અરે મારે નથી પીવાની, આ બટેટા ભૂંગળામાં નાખવાની છે. તું દવા લેતા ને જાને. એ હારું. હવે આમાં દવા નાખી દો હવે. પણ એ આપણે ખાવાના છે? ના ના, હવે આપણે નથી ખાવાના, બીજાને ખવડાવવાના છે. તારે ઠામડા જોતા હે કે નહીં? એટલે આ બટેટા ખવડાવવાના છે. પછી જો એ પૈસાના ઠામડા આપણે આવી જશે. ખામડા તો જોતા છે હો. એક કામ કર, અલા દવા પછી એટલી મૂકે અને હું હે ને આમ જો આ બટેટા બીજાને ખવડાવતો હોઉં. એટલે પછી જો હાન પડે ને કારણ આ ઝૂંપડીમાં એકલા ઠામડા ઠામડા હશે. મારે એક નોકરની જરૂર છે. મારા ઘરે આવીશો કામ કરવા? પગાર ખાલી 10,000. હે? ના ના બાબા, નહીં નહીં નહીં, તો લાવવા જો. 20,000 રૂપિયા પગાર કીધો લે. હવે કોને ફોન કરું? કેમ છે કાકા શેઠ? લાવો પૈસા લ્યો. લ્યો પૈસાની વાત કરીને કી ઘડીક બા. કેમ લાલુ દાદા, મેં તમને હું કીધું છું, પૈસા લીધા વગર મારા ઘરે ન આવતા કીધું તું મેં. એ પણ કાકા શેઠ, આજ નહીં તો કાલ તમને પૈસા તો મારે દેવાના જ છે, બરોબર? વાહ. હા, મેં ઝૂંપડું બનાવ્યું કે નહીં તે કુંભ ગડુલો મૂક્યો છો. સમજો લાપસી બનાવી ને તેમ બે એક કોળિયા ખાધો ને તે લાપસી ખાલી થઈ ગઈ. હું કહું ગગા શેઠ ને કાંઈક સારું વસ્તુ ખવડાવવું પડશે. એટલે આમ જો 30 રૂપિયાના બટેટા લાવ્યો છું, તમારે તું તીખું મોઢું કરો હાલો. પણ લાલુ દાદા, બટેટા હું હાથે ઘરે બનાવીને ખાઈ લો, તમે પૈસા આપો મને. હે ગગા શેઠ, આમ જો પૈસાની ચિંતા કરો બા. મેં ઝૂંપડું બનાવેલું છે ને એની ઉપર મેં લોન કરાવેલી છે. આમ જો 10 દીમાં પાસ થઈ જશે એટલે હું તમારા પૈસા તમને આપી જઈશ. પાક્કું ને? હા પાક્કું. તમે આ તીખું મોઢું કરો ને હાલ્યો ને. તો વાંધો નહીં. કેમ છે ગગા શેઠ બટેટા? બટેટા એક નંબર હો લાલુ દાદા. ખાઓ ખાઓ. એ લાલુ દાદા, બટેટા એક નંબર હો. એક નંબરે તો ગગા શેઠ મેં બનાવ્યા છે. મોટા ભાઈ, તું હે ને મારો મોટો ભાઈ છો. લાલજીભાઈ. ગગા શેઠ હું તમારો મોટો ભાઈ. તે મોટા ભાઈ છે ને ખોટું ત્યાં ઝૂંપડું કર્યું હો. તારે આયા જ રહેવાનું હતું. બટેટા એક નંબર બનાવ્યો. હે વાત છે ગગા શેઠ. આમ જો મોટા ભાઈ, તારે ગમે એ વસ્તુની જરૂર પડે ને તારા નાના ભાઈને યાદ કરજે. હું આપીશ તને જે વસ્તુની જરૂર પડે નહીં. એ તો ગગા શેઠ છે ને થોડા પૈસાની જરૂર છે મારે, એના ઘરે ઠામડા લાવવા છે એટલે. હા જો નો હોય તો મારે નથી જોતા તું તારો. પૈસાની જરૂર મોટા ભાઈ? હા. તે કેવી નાની વાત કરી નાખી. મોટા ભાઈ પાસે પૈસા ન હોય અને હું ન આપું એમ થોડું બને હે મોટા ભાઈ? કચરા રોતા બોલ જલ્દી. પૈસાનું સંતાન દત્તા ભેડા જોઈ લો. ઘરમાં કબાટની સાવી આપી દો, કબાટમાં જે પૈસા જોતા લઈ જશે. ના ના, આ થોડા પૈસા આપો ને 25,000 રૂપિયા જેવું. હાલો મોટા ભાઈ. કેમ કાકા છે બટેટા એક નંબર પેલા બન. મોટા ભાઈ બટેટા એક નંબર હો. છો કાકા છે આમ જો હું એને બજારમાં જાઉં ઠામડા લઈ આવું, નકર બજાર બંધ થઈ જશે પછી. હા મોટા ભાઈ, તમે જલ્દી ઠામ લઈ આવો. જો ન્યા પૈસા કટે ને તો તારા નાના ભાઈ યાદ કરજે, તરત ખાતામાં નાખી દે હો. હા તે કાંઈ વાંધો નહીં કાકા છે, તો હું ઠામડા લઈ આવું હો. હા જલ્દી જાવ નકર બજારનું તાળું લાગી રહેશે. સાચી વાત હા. પૈસા કટે મોટા ભાઈ ફોન કરજો હો. હા ફોન કરીશ. હું બટેટા ખાઈ લઉં. હા, ફોનમાં રિચાર્જ ખાલી થઈ ગયું લાગે, ટુક દઈને કપાઈ જાય છે. મારા મોટા ભાઈ ફોન કરતો. એ ગગાજી, તમારો મોટો ભાઈ ખોવાઈ ગયો ને એના 10 વર્ષ થયા. હવે ક્યાંથી મારી આગળ નંબર હોય તેને ફોન કરું અને લાગે ઈ નંબર? ઈ નહીં મારો મોટો ભાઈ. કયો તમારો મોટો ભાઈ? આપણા ગામમાં રે ઈ. એટલે આપણા ગામમાં કોઈ તમારો મોટો ભાઈ નથી રહેતો.
હવે મારો લાલુ મોટો ભાઈ લાલુ મોટો ભાઈ હા એમ તો ગગા છે હું તમારો મોટો ભાઈ જ કહેવા તું મારો મોટો ભાઈ પણ જાડિયા ભાઈ એ છે ને મને બટેટા એક નંબર ખવડાવ્યો હો. આ જો મેં મારા મોટા ભાઈને પૈસા આપ્યા બોલ થાંભલા લેવા બોલ એ નાના ભાઈ તો આ મોટા ભાઈ ને જાડિયા ભાઈ ને સમજીને થોડાક પૈસા આપો ને કેટલા જોતા બોલ જાડિયા પાસે 5,000 આપો ખાલી 5,000 હા આપી દઉં મારા મોટા ભાઈ ની જરૂર પડી નાના ભાઈ ને પૈસા ની જરૂર પડી લાવો લાવો હાલે 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 અરે પૈસા લાવો ક્યાં એ શું છે હું તને પૈસા હું કામ આપતો છો હા મેં કઈ વસ્તુ નથી લીધી હે તો તને પૈસા હું કામ આપતો છો હા ગગા શેઠ હું તમારો મોટો ભાઈ કોણ મોટો ભાઈ તું થોડો મારો મોટો ભાઈ છો એટલે કેમ તું તો મારો નોકર હતો હા તો પૈસા આપો મને હમણાં પૈસા દેતા હતા ને તમે લાલુ દાદા 25,000 દીધા હે લાલુ દાદા 25,000 દીધા હા તો અને ખિસ્સામાં પૈસા ઓછા થઈ ગયા મેં પૈસા કાલે દીધા હશે લાલુ દાદા રે હા એ મને બટેટા ખવડાવ્યા મેં બટેટા ખાધા પછી કે યાદ ન રહ્યું હા એ કોકુયા હા લાલુ દાદા ગોતવા પછી હો મારા 25,000 રૂપિયા લઈ જા બોલો લ્યો 25,000 દીધા તો પાછા મને ખબર જ નથી કે કાંઈ ખબર નહીં રે કાંક બટેટામાં નાખી દીધું છે એ ગોતવા પડશે કોકુયા આમ ભેટા છે ના આનથી નથી વેચ્યા હો આ તો ગોતવા પડશે પૈસા આપી દીધા હોત ને તો સારું હતું પૈસા પાછા લઈ લીધા ને યાદ આવી ગયું જો આ ભંગાર માંથી પતરા લઈને ઉયાવો છું એને પેલા શિયાળાનો ઠાર પડે કે ને એટલે પેલા આપણે શર્ટ નાખી દેવી પતરા ફિટ કરી દેવી અને પછી થાંભલા લાવશું બરોબર હાલ એક કામ કર તું ખાટલો પકડ નાખ આપણે પતરા નાખી દેવી આખા થાંભલા લેવાના પતરા લઈને આવ્યા હવે પેલા એ લાલુ દાદા ઉભા રહેજો લાવો મારા પૈસા લાવો એ કાકા છે છેડા પૈસા લે ખિસ્સામાંથી પૈસા લઈ જા તોય તે એ કાકા છે મેં કાંઈ તમારા ખિસ્સામાંથી પૈસા નથી લીધા હો ખાસું બોલજો લાલુ દાદા હું પોલીસ સ્ટેશને જઈને કેસ કરીશ તમારી ઉપર કે મારા ખિસ્સામાંથી પૈસા કાઢી જાય કાક બટેટામાં મને ખવડાવી ખિસ્સામાંથી પૈસા કાઢી જાય લે એ કાકા છે મેં કાંઈ બટેટામાં નથી લખ્યું કમો પોલીસ ને ફોન કરું ખોટું બોલો મને તમે બટેટામાં કાંઈક નાખતા થા દવા જો પકડાઈ જો સોર પકડાઈ જો લાવો લાલુ દાદા હવે પૈસા લાવો નકર હું હવે કેસ કરું ફોન કરું જો એ કાકા છે પૈસા તો નથી જો થોડાક પૈસાના પતરા લાવો છું ને થોડાક પૈસા ખિસ્સામાં પેલા છે લાવો એ બધા પૈસા લાવો નકર કરું ફોન આપી દો અલ્યા પૈસા બધા થઈ અને આ પતરા હું રાખું ને કાંઈ રાખવા નથી પતરાય હું લઈ જાઉં વેચી દઈશ કોકને તો મારા બેટા બટેટામાં કાંઈક નાખીને પૈસા ખિસ્સામાં જ કાઢી જાય તો એટલે તારે હાસું કહેવાનું નહોતું એને પણ ઈ તમને પોલીસને ફોન કરવાના હતા તમને પકડી જાત ને જેલમાં નાખી દો મારે શું કરવું જોયું ને ભાઈ નો ઠામડા આવ્યા નો પતરા રહ્યા પાછા હતા નેવડા